મિત્રો હમણાં મારા ઘરમાં ફ્રૂટોત્સવ ચાલુ થયો છે. તમે બધાએ કદાચ આ નામ પહેલી વાર સાંભળ્યું હશે, પણ મેં પહેલી વાર અનુભવ્યું. આ થયું એવું કે થોડા દિવસ પહેલા મારા દાદાજી કોઈ બાબા આરામદેવની શિબિરમાં ગયા હતા. ત્યાં એ બાબાએ પ્રવચનના અંતે કહ્યું એ એમણે યાદ રાખી લીધું. પ્રવચનની શરૂઆતનો ભાગ હતો ત્યારે દાદાજી ઝોકું ખાઈ ગયા હતા. તે છેલ્લે પ્રવચન પૂરું કરતા બાબા આરામદેવે કહ્યું કે લોકોએ ફળો ખાવા જોઈએ, ફળો સ્વાસ્થ્ય માટે જરૂરી છે, ફળો આયુષ્ય વધારે છે. બસ દાદાજી આ પકડી રાખ્યું. તે શિબિરમાંથી પાછા આવતી વખતે 20 કિલો ફળ ખરીદીને આવ્યા. ચીકુ, સફરજન, કેળા, સંતરા, મોસંબી, કલિંગડ. અરે રિક્ષામાં આ બધો સામાન લઈને આવ્યા ત્યારે મલબ ઝલપ દેખાતા હતા. આ છોકરાઓ સોસાયટીમાં રમતા તેમને બોલાવીને ફળોની કોથળીઓ આપી ને કહ્યું ચાલો બધા ઘરે પહોંચાડી દો. એ છોકરાઓ 2 કિલો ફળો તો મહેનતાણા રૂપે લઈને ચાલી ગયા. પછી દાદાજીએ ફ્રૂટોત્સવ ચાલુ કર્યો. ઘરના બધાને બેસાડી અને ફળોના લાભ સમજાવ્યા અને પ્રવચનને અંતે 500 ગ્રામ ફળો ફરજિયાત ખવડાવ્યા. અરે હિતિયો તો ઘરમાં ઠેકડા મારતો જાય ને 2 કિલો કેળા ઝાપટી ગયો. અને સુસલી મંદિરની બહાર બેઠેલી ગાયની જેમ સંતરા અને મોસંબી પર મારો ચલાવ્યો. સાહેબ, ભર પેટ ભોજન પછી આટલા ફળો ખાવાથી બધાના પેટમાં ચૂક ઉપડી. તે બાપુજી અમને લઈને ડોક્ટર પાસે ગયા. ત્યાં બધા નંગોએ ફરિયાદ શું કરી, ડોક્ટર સાહેબ ફ્રૂટ્સ ખાવાથી પેટમાં ચૂક ઉપડી છે. હવે ડોક્ટર પણ બિચારો આશ્ચર્યચકિત થઈ ગયો કે આ પહેલી વાર સાંભળ્યું ફળ ખાવાથી બીમારી થાય. પણ એને બિચારાને ક્યાં ખબર છે કે આ બધા 15 રોટલીઓ ઝાપટ્યા પછી મુખવાસમાં 1.5 કિલો ફળો ખાય છે. હવે આટલું બધું થવા છતાં હજી મારા દાદાજી પોતાનો દુરાગ્રહ છોડતા નથી. હજી ફ્રૂટોત્સવ ચાલુ જ છે. કે છે કે શું છે, ફળો ખાવાથી આયુષ્ય વધે, બને એટલા વધુ ફળો ખાઓ. પણ એમને કોણ સમજાવે કે આમ આકરાતિયાની જેમ ફળો ખાવાથી આયુષ્ય ઘટી જશે અને યમરાજ પાડા ઉપર બેસાડીને આ પાડાઓને લઈ જશે. હવે તો ભગવાન આવીને ભગવાન નહીં, બાબા આરામદેવ આવીને મારા દાદાને સમજાવે તો જ અમારા ઘરનો ફ્રૂટોત્સવ બંધ થાય. મારી વાઈફ કુકિંગ શોમાં આવવું છે ને, મને કે આજકાલ રોજ બપોરે હું કુકિંગ શો જોઉં છું. એ બધા કરતાં મારામાં વધારે આવડત છે. એટલે રોજ બેઠી ફોન ફેરવે મારા ઘરે આવો. નવી વાનગી ડેવલપ કરી હતી. એકવાર બિચારા કોક ચેનલવાળા કંટાળ્યા. મને કે બેન આવીશું એમ કરીને બિચારા ટીવીના કેમેરા લાઇટો લઈને ઘરે આવ્યા. હવે સુશીલાએ આખું ડાઇનિંગ ટેબલ આમ સજાવ્યું હતું. ફૂલની પાંખડીઓ અને 3 કંઈક તપેલા મૂક્યા હતા. પહેલું ઢાંકણું ખોલ્યું અને બતાડ્યું અંદર શું, બળેલા બટાટાનું શાક. ટીવી વાળા આમ થઈ ગયા, બેન આ શું? समझाती हूँ, ये वानगी का नाम है दाजीला बटाके का साग. इसका फायदा ये है क्योंकि ये दाज गया है इसलिए हम लोग कम खाते हैं और हम लोग बटाटा कम खाते हैं इसलिए स्टार्च का प्रमाण बढ़ता नहीं है और शरीर में कोलेस्ट्रॉल भी बढ़ता नहीं है, उपरांत पैसे की भी बचत होती है. વાળાનું મોડું જરાક પડી ગયું. ત્યાર પછી એણે બીજું ઢાંકણું ખોલ્યું. એમાં રોટલી હતી. અભી ये है रोटली. इसका आकार मैंने अपने गुजरात राज्य के जैसा बनाया है. इसके पीछे मेरी भावना ये है कि ये रोटली जब लोग खाएंगे उनको वाइब्रेंट गुजरात याद आएगा और देश विदेश में मैं वाइब्रेंट गुजरात का प्रचार करना चाहती हूँ. વધારે મોઢું પડ્યું. હવે ત્રીજું ઢાંકણું ખોલ્યું. ये है रायता. આટલું બોલે એ પહેલા તો ટીવીની આખી ટીમ ધડ દાદરા ઉતરી ગઈ. મારી બેટી સુશીલા એ રાયતાનો વાડકો લઈને બહાર ગઈ ને એના માથામાં રાયતું માર્યું.